વિસનગર નગરપાલિકા, વિસનગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે આજે વિસનગર શહેરની અંદર વિસનગર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા મહેસાણા જિલ્લાના અગ્રણી અને ભરતભાઈ ડાંગરજી, અમારા મહેસાણા જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શ્રી ગિરીશભાઈ, અમારા વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, અમારા મીડિયાના મિત્રો અને વિસનગર નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે વિસનગર શહેર અને વિસનગર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત જ્યારે નિશ્ચિત છે ત્યારે નગરપાલિકાની 7, તાલુકા પંચાયતની 3 અને જિલ્લા પંચાયતની 1 સીટ બિનહરીફ થઈ છે। આનો ઉમંગ અને ઉત્સાહ એ વિસનગર નગરપાલિકા, વિસનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર ખૂબ જ મોટી રીતે જોવામાં આવી રહ્યો છે। કાર્યકરોએ કમર કસી છે। ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો એ જંગી લીડથી જીતવાના છે। ત્યારે ભારતના દેશના આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ વિશ્વને જ્યારે આજે દિશા બતાવી છે ત્યારે ભારત દેશના નાગરિકો, ગુજરાત રાજ્યના નાગરિકો અને વિસનગરના નાગરિકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છે। આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કમર કસી અને દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા છે। ત્યારે આજે વિસનગર શહેર અને વિસનગર તાલુકાના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આગામી ચૂંટણીની અંદર દરેક ઘર સુધી, બૂથના દરેક મતદારો સુધી, નાના પરિવારથી લઈને મોટા સમાજના અગ્રણીઓ સુધી નાગરિકોને હંમેશા અમે મળતા આવ્યા છીએ અને આ ચૂંટણીની અંદર જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જીતે એના માટે જંગી મતદાન થાય એ માટેની સૂચના પણ અમારા આગેવાનો દ્વારા અમારા કાર્યકરોને આપવામાં આવી છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ક્યાંય ઉમેદવારી કરી છે તેઓ કોઈ જગ્યાએ દેખાતા નથી। ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિની સામે કોંગ્રેસની પાગડી નેતાગીરી, કોંગ્રેસના પાગડા ઉમેદવારો એ પોતે અત્યારથી જ હતાશ થઈ અને ચૂંટણી નથી જીતવાના તે હેતુથી આજે ખાલી ફક્ત ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને અમારા કાર્યકરોની અંદર આપ જોઈ રહ્યા છો કે ખૂબ આનંદ અને ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિસનગર નગરપાલિકામાં 36-36, તાલુકા પંચાયતમાં 24 અને જિલ્લા પંચાયતની 6 સીટો જીતી અને વિસનગર શહેરને અને તાલુકાને ગૌરવ અપાવવા માટે કાર્યકરો કમર કસી છે। અમારા ઉમેદવારો જંગી લીડથી જીતે એ માટે કાર્યકરોને અને ઉમેદવારોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ।